NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद पुलिस ने हरिद्वार से दिव्यांग दंपत्ति की नाबालिग बेटी को बचाया, अपहरणकर्ता गिरफ्तार। अहमदाबाद से अपहरणकर्ता ने उत्तराखंड के हरिद्वार में मौजूद थे। 16 वर्षीय नाबालिग बेटी के लापता होने के बाद पुलिस में शिकायत दर्ज कराई गई थी। मणिनगर पुलिस ने तकनीकी जांच करने के लिए एक विशेष टीम का गठन किया और उन्हें सूचना मिली कि नाबालिग अपने गृह नगर के एक युवक के साथ थी। जांच के दौरान पता चला कि वे दोनों उत्तराखंड के हरिद्वार में मौजूद थे। आरोपी लगातार अपना ठिकाना बदल रहा था, इसलिए महिला पुलिस कांस्टेबल ने सूझबूझ से मकान मालिक से संपर्क किया और सटीक पता प्राप्त किया। मणिनगर पुलिस की टीम ने हरिद्वार से नाबालिग को सुरक्षित निकाल लिया और आरोपी को गिरफ्तार कर लिया। आरोपी के खिलाफ बीएनएस की धारा 173 और पीओसीएसओ अधिनियम के तहत मामला दर्ज किया है और नाबालिग को उसके विकलांग माता पिता को सौंप दिया है। 15/6 रोज मणिनगर पुलिस स्टेशने 173/2026 बीएनएस तथा પોક્સોની કલમ મુજબ પોક્સોના કાયદા મુજબ મણિનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત આવેલી, જેમાં ફરિયાદી તથા તેમના વાઇફ અપંગ હોવાથી તેમની સાથે પોલીસે સંપર્ક કરી એમની જાહેરાત લીધેલી કે તેમને સિક્યુરિટીમાં અહીંયા મણિનગર જોબ કરે છે અને એમની દીકરી 16 વર્ષની છે અને ગુમ થઈ ગઈ છે। જેથી કરીને પોલીસે જેથી જાડેજા સાહેબે તાત્કાલિક એક ટીમ બનાવી, જે ટીમની અંદર પીએસઆઈ પીઆર પરમાર, અશ્વિનભાઈ શિવાભાઈ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ હર્ષાબેન ધીરુભાઈ એમને તાત્કાલિક આ એનાલિસિસના આધારે તેની શોધખોળ ચાલુ કરી દીધેલી। શોધખોળ કરતાં ખબર પડી કે પોતાના વતનમાં જોડે રહેતા એક બીજો જે છોકરો છે એની જોડે આ છોકરી કોઈ જગ્યાએ રવાના થઈ ગઈ છે। જેથી આ ટેકનિકલ એનાલિસિસના આધારે આ લોકો ત્યાં ગાડી હરિદ્વાર ખાતે એમના લોકેશન આવેલા। હરિદ્વાર ખાતે કોઈ હોટલમાં નહીં રોકાતા વાલ્મીકીવાસમાં એમણે કોઈ ઝૂંપડી ભાડે લીધેલી। આ જે છોકરી અને છોકરો છે એને શોધવા માટે એમને ખબર હતી કે પોલીસ આવશે, જેથી કરીને તે લોકો કોઈ હોટલ ધર્મશાળાને એવોઇડ કરતા જાહેર જગ્યા ઉપર નહોતા રહેતા અને ટેલિફોનનો એટલો બધો ઉપયોગ કરતા નહીં, પરંતુ કોઈ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય તો 2, 3, 4